વડોદરાના મેયરના વોર્ડમાં જ વિકાસના દાવાઓની પોલ ખુલી રહી છે। વોર્ડ નંબર 13 રાજમહેલ નવલખી રોડ કે જ્યાં આવેલો ફૂટપાથ ને તેમાં એ ફૂટપાથ બેસી ગયો છે, જેને લઈને લોકોને આવવા જવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારી તથા કામની ગુણવત્તાના અભાવે આવી સ્થિતિ સર્જાઈ છે। રાજમહેલ નવલખી રોડ શહેરનો મહત્વનો માર્ગ ગણાય છે, જ્યાંથી દરરોજ હજારો વાહનો અને લોકોની અવરજવર રહે છે। ઉપરાંત અનેક વીવીઆઈપી મુવમેન્ટ પણ આ માર્ગ પરથી પસાર થતી હોય છે। સ્થાનિકોમાં હવે માંગ ઉઠી છે કે તંત્ર તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરે અને વિકાસ કાર્યોની ગુણવત્તાની તપાસ કરે। જે રીતના વડોદરા શહેરની અંદર કોઈ પણ કામ કરે ત્યારે સંકલન નથી કરતા, પાણીવાળા હોય, ડ્રેનેજવાળા હોય, ફૂટપાથવાળા હોય, જો વ્યવસ્થિત સંકલન કરીને કામ કરે તો આવી તકલીફો ના થાય। હવે આ કરોડો રૂપિયાના પેવર બ્લોકનું કામગીરી આપવામાં આવે છે। પેવર બ્લોક જ્યારે નાખવામાં આવે ત્યારે રેતી માટી તમામ નાખીને વ્યવસ્થિત અને પુરાણ કરીને ચરી વરી પાડીને એને મૂકવાના હોય છે। હવે આ મુખ્ય રાજમહેલ રોડ મુખ્ય છે, અહીંયાથી અનેક કાર્યક્રમો રાષ્ટ્રધ્વજથી માંડીને તમામ કાર્યક્રમો અહીંયા વડોદરા મહાનગરપાલિકા કરે છે। આ મુખ્ય રોડ છે ને આ મુખ્ય ફૂટપાથ છે। હવે રાત્રિના સમયે જો કોઈથી અવર જવર કરે તો સીધો અંદર ચડે, અને આ તો એક ભૂવા ટાઈપ થઈ ગયું છે। પેવર બ્લોક તો બધા ઘસી પડે, પણ ભૂવો જ નીચે એક પડી ગયો છે। તો વડોદરા મહાનગરપાલિકાના પેવર બ્લોક જે નાખ્યા છે એ કોન્ટ્રાક્ટરે શું ધ્યાન નહીં આપ્યું હોય? આ તૂટી ગયું છે, અંદર ગતિરો છે, અંદર પાણી છે કે ડ્રેનેજ છે હવે ખબર નહીં, પરંતુ આના લીધે રોડ પણ તૂટી જાય તેવી અહીંયા સંભાવના દેખાઈ રહી છે। તો વડોદરા શહેરના જે સત્તાધીશો છે જે મોટી મોટી ગુલબાંગો ફેંક્યા કરે છે, મોટી મોટી વાતો કર્યા કરે છે। બીજી એ વાત કે જો રાત્રિના સમયે ચાલતા કોઈ જાય, નાનો છોકરું હોય કે મોટું હોય પડે તો વાગવાની પૂરેપૂરી સંભાવના છે, અને વાગે સાથે મૃત્યુ થાય તેની પણ પૂરેપૂરી સંભાવના છે। તો ક્યાંક કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવે છે, જે ટકાવારી નક્કી કરે છે, એના કારણે કોન્ટ્રાક્ટરો હેરફેર કામ કરી રહ્યા છે। જે રીતના મેયરના વોર્ડમાં 2-3 દિવસથી સળંગ આ મુદ્દા બધા ઉઠી રહ્યા છે, અને 5-5 જે આપણા મહાનુભાવો છે મોટી વાતો કરવા કરતાં જમીની લેવલે કામ કરે તો ઘણું સારું છે। વાતો કરવી અને જમીન પર કામ કરવું બહુ અઘરું હોય છે। તમે મીડિયામાં કે પેપરમાં કે જે બી વાતો કરતા બરાબર છે, પરંતુ જમીન પર તમારે ફરવું પડશે। તમને ગાડીઓ આપી છે તો ગાડીઓનો પણ સદુપયોગ કરો અને ગાડીઓ લઈને બધે ફરો। નાની ગલી હોય, મોટો હોય, આ તો મુખ્ય રોડ છે, રાજમહેલનો મુખ્ય રોડ છે ને મુખ્ય ફૂટપાથ છે, તો આ અહીંયા તપાસ કરો। અને છૂટો દોર ક્યાંથી મળે? તો છૂટો દોર રાજકારણીઓ તરફથી મળે છે। જે રાજકારણીઓ હોય એમના ખભે હાથ હોય, માથા પર હાથ હોય, એટલે કોન્ટ્રાક્ટરો બેદરકારી દાખવતા છે, અને કોન્ટ્રાક્ટરો પાછા કમિશન પણ આલતા હોય, ટકાવારી પણ આલતા હોય। એટલે જોવા જઈએ તો રાજકારણોને કારણે કોન્ટ્રાક્ટરોને છૂટો દોર મળી જાય છે, અધિકારી પણ કંઈ બોલી શકતા નથી। તો અમારી વિનંતી છે કે વડોદરા શહેરનો જ્યારે નાગરિક વેરો ભરતો હોય તો એને વેરાનું વળતર આપો। આ જે પણ કોન્ટ્રાક્ટરે કામ કર્યું ફરીથી કરાવો, જે પણ પુરાણ કરવાનું વ્યવસ્થિત પુરાણ કરો, જે લીકેજ હોય લીકેજ પૂરું કરો। હજુ વડોદરા શહેરનો વરસાદ નથી પડ્યો, મને લાગે છે વરસાદ પડશે તો વડોદરા શહેરના તમામ પેવર બ્લોકો વડોદરા શહેરને બેસી જ જશે। કેમ કે હમણાં આપણે સાયકલનો ટ્રેક જોયો ત્યાં પણ પેવર બ્લોકો બેસી ગયા છે, હવે આ વોર્ડમાં અહીંયા પાછું બેસી ગયું છે। તો મને એવું લાગે છે કે વરસાદ જો વધુ પડે તો વડોદરા શહેરના બધા પેવર બ્લોક બેસી જાય, અને ક્યાંક મને એવું લાગે છે કે આ સત્તાધીશો અને અધિકારીઓ વડોદરા શહેરને ડૂબાડવા બેઠા છે કે ડૂબાડીને ઝંપીને જ રહેશે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે।